હાલો તો નથી જવું બીજું. હાલો હાલો બારે આવો હાલો. સો ફાઇનલ ગઈ આપણે આવી ગયા છે ત્યાં નરસિંહ મહેતાના અસલી શું કહેવાય એટલે આ છે અસલી રાસ ચોરો અને આ છે નરસિંહ મહેતા અલગ ઓટલો. હવે આપણે નરસિંહ મહેતા અલગ ચોરો હોય ને કા નરસિંહ મહેતા ચોરોની જાસુ બહાર અને આ છે નરસિંહ મહેતાનો ચોરો. ચાલો સો ફાઇનલ ગાઈસ જૂની ટિકિટ આવી ગઈ છે ને માત્ર 40 રૂપિયા છે એક જણાના અને આ છે એન્ટ્રી મેન ગેટ. અને પેલો જ આ નજારો જોવા જડી ગયો છે જે છે અંડરવોટર ફ્લાવર. સો ફાઇનલી ગાઈસ આપણે એન્ટ્રી થઈ ગઈ છે ને એન્ટ્રી થતાં જ આપણે મળી ગયો છે ગિરનાર હિલ જોઈ શકો છો અને આ છે 3Dમાં. અને અહીંયા તમને ક્રિએટિવ મળે છે હાથીનું અને આમાં કેટલી જાતિ છે આપણે આવું છે ઓર્ગન લાઈફ જાતિ છે. અને ત્યારબાદ આપણે મળી રહ્યું છે આવી રીતના જેમ કે શું છે એશિયન સી મળી જાય, વાઘ મળી જાય, દીપડો મળી જાય, રીંછ મળી જાય, પછી ભારતીય રૂ મળી જાય, લોકડી મળી જાય અને ખજર મળી જાય. ત્યારબાદ નીચેનો ભાગ દેખાડો તમે. નીચેનું તો મેં તો ભૂલી જાવ. અને આ છે વાઘનું આજે એનું મુંડ એના કંકાર છે. આ વાઘ છે, આ રીંછ છે, આ રીંછનું જો ખોરખડિયું, આ ભારતીય વરુ, લકડખોદ ને અને મેન વસ્તુ છે આ રાઇફલ છે, પિસ્તોલ છે, ઘણી વસ્તુ છે. એમાં પણ ક્રિએટર બની એમાં ઘાસને અડવું નહીં પહેલાં તો પ્રાણીને બચાવવાનો સાધનો એવું છે. અને પ્રાણીના રહેઠાણ એનિમલ તો હાઉસ છે કે કેવી રીતના તે એનિમલ એના ઘરમાં રહે છે. એની અમુક ગુફા હોય છે, એમનું ઘર હોય છે. ત્યાં કે ખટકાળો રહે છે ગુફાઓમાં, રોપ જમીનમાં રહે છે, ત્યારબાદ માળો બાંધે છે ચકલી અને વરુ એટલે વાંદરો. અને આ શું છે વિલ્સ ભૂખડ એટલે આખું દેખાડો તમે બાપુ. આમ જો કેટલો સીન આવ્યો તમે જોઈ લેજો. આમ આખું આવી ઓલો જોજો કટકો તમે એ રહેવા દે એને જે કરવું હોય ઈંડા બાપુ. જો શું છે સૂરજ કાચબો ઢાલ અને આ છે સૂરજ કાચબો. એ આ છે સૂરજ કાચબો મગર અને મગર એક આ છે તમે જોઈ શકો છો. આ મગર છે. દાંત કેના દાંત? દાંત નથી, પંજાના નખ છે. નખ જોઈ શકો છો તમે. ખરખો કેમેરો કરો બાપુ નીચે. પરફેક્ટ છે બધા. પંજા દીપડાના પંજા છે પ્રાણી સુધીનો અને પ્રાણી સુધી પહોંચેલી કેડી એટલે આ પંજા છે. પંજાના અલગ અલગ બધા પ્રકાર હોય છે. એમ કાંઈ છે ને લગભગ હવે બોલતો ને. આ સારસ છે. ના ના બાપુ માઇક દો તો. આ સારસ છે સારસ.
આ સારસ છે, સારસ. શું છે? સફેદ કાકડસણ કેમ છે? મજામાં ને? ઘણા બધા જો કાકડસણ. બગલાની જાતિ અત્યારે પૂરી થઈ ગઈ છે અને હવે અમે આગળ જશું એ નવું છે. મેં તમને આની પહેલાં કીધું હતું બાજીરાવ મસ્તાનીનું ઓલું નથી આવ્યું સતરબુર્ગ મસ્તાનીનું, એ છે. દીપડા અને સિંહ જોયા હશે અને પાંજરામાં પૂરાયેલો સિંહ તમે પહેલી વાર જોયો છે. એકવાર ગણક માર દે. અને આ છે લાઈવ સિંહ. હાવા જાય ઊભો છે. અરે લાવ ચશ્મા ના પહેર્યો મન દે. સિંહ તો પિંજરામાં જ વાલવો લાગ્યો વાલા. બાકી બહાર નીકળે આપણે વાલા આપણે પછી વાલા લાગવાના જ. તો ગાઈસ અત્યારે આપણી સામે છે હે હલતો નહીં. હા તું બેઠો શાંતિ હલે છે એટલે મેં એને કીધું તો હલતો નહીં. આ પ્રોફેટ વિડિયો ઉતાર પ્રોટેક્ટમાં પાડું પછી તું હલજે બરાબર. મોજ પડાઈ આ છે સિંહ દાઢી વાળો. તો કેવા સુપર નાઇટ એ સ્કેન હાલો કે પણ થોડોક બિસાડો. હાલો ટાટા 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 ટાટા. એશિયાઈ છે સિંહ કે ઓલો હે? આ છે એશિયાઈ સિંહ છે, ઓરિજિનલ સિંહ. એશિયાઈ સિંહ. અને ઓલા સાહેબ સિંહ ના કહેવાય બાપુ, આને સિંહ ના કહેવાય બાપુ. તો હું બિલાડા કહેવાય? સિંહ ના કહેવાય. સિંહ હોય ને આમ જાવ ગીરની અંદર તમે દેખાડી જયવીરુની જોડી હતી નહીં તમે મિત્ર. આ કેમ એને કે જમવાનું વધી ગયું છે? આમથી આમ ને આમથી આમ થાવો એ દેખાતો. અને દોસ્તો ગમે ત્યારે તમે અહીંયા આવો તો વન પ્રાણીઓને તેમજ અધિનિયમ 1972 મુજબ 2500 થી 25,000 સુધીનો દંડ તેમજ સજા જોગવાઈ થઈ શકે છે. એટલે કૃપા કરીને સિંહને ના પથ્થરો મારો ના કંઈ ખાવાનું. ચાલો તો હવે મળીએ આગળ. જીવતા જાગતા દીપડા. તો જીવતા જાગતા જ હોય. દીપડા હે ને કા? વાઘ એ વાઘ છે, વાઘ. અત્યારે બે રનિંગમાં છે અને બે એકદમ ફિલિંગ કરે છે. કોઈક અવાજ તો નાખો, કયો રેકોર્ડિંગ થાય મારે આમાં. હાવ એમ કરો. એ ઓલો મેં આમ કર્યું. પણ દોસ્તો મને લાગતું નથી જવાનો રસ્તો એને મળી કરીએ આપણે જવાનું. હા કંઈક પાડી લ્યો કાકા, ફોટા પાડી લ્યો મારા અહીં કીધું. મસ્ત કેવો પોઝ આપ્યો એને. બીજું કઈ બેરા બેરા ટેડું એ ના કે આંબરું જોઈ કેવું. બાપુ ઉભો થયો કઈ ગયો? મેં તો લઈ લીધો મસ્ત ઓપી ઇન ધ ચેટ વાલા. સો ફાઇનલી ગાઈસ સિંહ આપણે મળવા આવી રહ્યો છે અને વરી ગયો પાછો. એ ભાઈ ઓ ગઈઢા ભાઈ બાબુ ફોટો તો પાડ. એ વાલા અહીંયા ભાઈ હાય આયો આયો આયો. બાપુ એ ફોટો પાડી દો તો. આવી જા આવી જા. હાલા તને જોવા હાટો તમે અમદાવાદ થી આવ્યા ને તું આવતો નહીં આ બાજુ. એ ભાઈ અમદાવાદ થી બાપુ. વાહ બાપુ એ ફોટો પાડી દો ને બાપુ. એ ભાઈ મિત્ર એકબીજા કાકા તમે હે ને હજી અમુક જ હજી છો હજી તમે તમારી વંશના નાશ કરી નાખો. અહીંથી ટર્ન મારી બાકી બાપુ તમે અંદર રહી જાવ ને બાપુ. હા ભાઈ એ મારું એ કામ જ છે. તમે તમે તો મારા છો. હાલો ઓકે ડન. ઓહો આ ગજા ભાઈ. આ બાપુ પાડજો ને આવને એલા તું. મોટું દેખાતું. ઓય આવને 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 આયા. જાદુગર 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 આમ જો
પાડ દે ને તું ભાઈ ફોટો હું હલવાનું હોય તો બાપુ એના પંજા તો જો સો ફાઇનલી ગાઈસ સિંહ ને સિંહ જાય ભાઈ આવા દીપડા આ વાઘરે ફોટો લઈ લો હોય આમ જો જો આ છે આવા અહીંયા તો રે અહીંયા આવી લાવ ભાઈ મિત્રો. હવે આવશે ઓ ભાઈ આ ગાડી આવા ફોટો પાડે આમાં જો આમાં જો દેખાડી દી તો ભગો કરે છે મને ખબર છે દેખ આ તારી સિસ્ટમ ના ખોટી છે હા પાડ હવે પાડ સો ગાઈસ આ છે જંગલી લોમડી જ છે ને લોમડી છે ક્રિએટર લોમડી કેમ બાકી રખડે હાલો હાલો આમાં લાવ બાપુ હવે વચ્ચે દીપડા વિચારતા હશે કે આ લોકો મને જોવાય આને કેમ નોખો રાખ્યો બાપુ આ શું કેવું એ લોકો કહેતા મને એમ કે આ મારા સામો જો આને શું કામ નોખો રાખ્યો ગજબ છે બાકી લોકો યા બાધે કે મારે કે આ બધાની કે મૂકવાના જ નથી ઓલા એટલે નોખા રહીએ ખાડો વધારે છે ઓય જંગલીય વિસ્તાર એ કે મને તડકે ન રાખ્યો ઓલા બધા સાયા ન રાખ્યો હા આને કાંઈ દીધું જ નથી કે આ મારો મગજ ગયો ને આને ઉડાડી દેવો છે અહીંયા શું છે દીપડો છે ચિતા તો નથી પણ દીપડા ખતરનાક હતા વાઘ એ જાય ઓલો ચડીડો જોઈ લીધા છે અને ઓલા ભાઈ કે બંધ છે એટલે એવું છે કે આ બધે અત્યારે શો માટે બધા બારે રાખતા હશે સમજાઈ ગયું હાવ થઈ ગયા બાપુ દીપડો ક્યાં છે ઓહો એ ભાઈ તો બારે હુતા છે અને આ છે એના નીંદર આડું છે દીપડો અને ભાઈ ના નહીં મળે મસ્ત હુતા છે એમ કે હવે ઉઠો ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો એને કે ભાઈ ગુડ મોર્નિંગ કેવું રે આવડો હા દીપડો ચાલો તો હવે મળીએ આ બાજુ બહુ મસ્ત છે જોવા જેવી જગ્યા છે એકવાર ચક્કરબાગમાં આવો બરાબર ખરેખર મજા આવે કે વાઘ દીપડો બહુ મસ્ત નજારો આવે છે તે થોડાક અવસ્થાના છે પણ બહુ મજા આવે એવી વસ્તુ છે. બરાબર તો ફાઇનલી ગાઈઝ આ હું હાચવે સમજાતું નથી બટ સિંહ દીપડા અને વાઘ જોયા છે અવસ્થા ઘણી થઈ ગઈ છે પણ સારું છે નહીં કામકાજ એકદમ જોરદાર છે અહીંયા આવો અને આ આપણી ખરેખર જુનાગઢની એક ધરોહર છે કે તમને મજા આવશે જોવાની સુડો પોપટ જોઈ શકો તમે અને અત્યારે એ નાસ્તો કરે છે બ્રેડનો એ જોયું અને આ છે એમના ઘર અને બહુ સ્મેલ આવે છે ચાલો અને પ્રાચીન ધરોહર છે જુનાગઢની અને પ્રાચીન તમે જોઈ શકો છો અહીંયા જોરદાર એકદમ જુનાગઢની પ્રાચીન ધરોહર સો ફાઇનલી ગાઈઝ એક પ્રોબ્લેમ થઈ ગયું છે કે અહીંયા અમે જે ગિમ્બલથી શૂટ કરતા હતા તો આ લોકો કહે છે સિક્યુરિટી વાળા કે એને મનાય છે કે તમે સેલ્ફી સ્ટિક ઉપયોગ નહીં કરી શકો અને આવી રીતે સેલ્ફી લઈ શકો અને મગરભાઈ અત્યારે મું ખોલીને બેઠા છે જો તમે અહીંયા મગર છે મગર ઝીણું મગર આ છે મગર ઘર અને બીજા પણ છે બતાવું અને આ છે ઘડિયાળ મગર અને ઘડિયાળ એટલે લાંબુ મગર એમ સમજાઈ ગયું ચાંચ વાળો અને અત્યારે ઓક્સિજન લે છે અહીંયા મગર બે મગર અહીં છે બે મગર વાં છે ચાલો તો હવે આપણે સાપ ઘર તરફ જશું અને ગાઈઝ બધા જ્યાં પણ જે વસ્તુ છે આ કાચબું ઘર છે અને તમને અહીંયા પ્રાચીનમાં પ્રાચીન કાચબા મોટા મોટા કાચબા ઝીંકા ઝીંકા કાચબા છોટેલા કાચબા પડેલા કાચબા ભાગેલા કાચબા તૂટેલા કાચબા બધા કાચબા તમને અહીં જોવા મળી રહી છે હવે એની આગળ આપણે જાશું ગિલાવાન અને આને આપણી ગુજરાતી ભાષામાં આને કહેવાય ક્રિકેટ મોટું ક્રિકેટ રંગ બદલતા અને ઘણા બધા ક્રિકેટ છે અહીંયા અરે આવ્યો આ ક્રિકેટ ચીપકલી એ તો બાંધતા નહીં ચાલો તો આગળ
અને આ છે ચંદન ગો. આના અંદર क्या છે ઈ બો યસ, આ મોટો ચંદન ગો છે. આના અંદર છુપાયેલો છે સાપ લખી લેજા ભાઈ જવાની હા, એ લહરી ગયું. અરે આને ટ્રેનિંગ માટે આવું છે, આગળ તો ગમે ને ચડી ગયો, એ લહરી ગયું. ચાલો તો હવે આગળ. અહીંયા સ્નેક ને એવું હશે પણ આના અંદર ક્યાં છે ઈ સાપ હવે દેખાતું નહીં લેકિન ચાલો આગળ. અહીંયા જે હતું એ છે નહીં અત્યારે, તો હવે આગળ જશું. અને આ નાનું અજગર છે અહીંયા. કાંચડી કાઢી છે, કાંચડી કાઢી. અચ્છા, ખડચીલો છે, એમને કાચલી ઉતારને કે છે. એક જ છે અહીંયા, એક વા સામે છે, 3 છે, ખૂણે ખૂણે છે. એક આ ખૂણે છે, આ ખૂણે છે ને અહીં બેઠું છે. બધાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. રેડ સ્નેક, રેડ સ્નેક કહેવાય આને. કામડ ડિંજરી આવે સાવ એટલે સાવ ડિંજરી. ચાલો તો હવે આગળ. અજગરની આટલી બધી પ્રજાતિ આવે છે કે આપણે અજગર, ત્યારબાદ આગળ. અને આ છે ઓરિજિનલ ભારતીય કાચબા, પણ આમાં નાનકડું બિલાડું છે. સો ફાઇનલી ગાઈસ આવી ગયા છે પાછા અગેન લાલપુર. હવે જ છેલ્લે કરવાના હોય, છેલ્લે કાકા.